Hello, my dear students. How are you? I am Manisha Malani from જ્ઞાન મંજરી વિદ્યાપીઠ મહુવા. વિડીયો લેક્ચરમાં ફરી આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 11 છે એમનો અભ્યાસ કરી રહ્યા હતા. તો બાકી છે ત્યાંથી આજે આપણે જોઈએ. તો ચેપ્ટર હતું યસ્ય જનનમ તસ્ય મરણમ. તો જેમનો જન્મ થાય છે એમનું મૃત્યુ થાય છે. તો આ ચેપ્ટરની અંદર બે પાત્રો હતા, કુટનાથ અને વિતદાસ. એકવાર સામાન્ય નજર કરી લઈએ કે વિતદાસ નામનો વ્યક્તિ છે ખૂબ જ પૈસાવાળો, ધનવાન હોવા છતાં કેવો હતો? લોભી હતો. અને તેમનો વેશ્ય પાડોશી છે એ કુટનાથ હતો. તો એકવાર કુટનાથ છે એ વિચારે છે કે આ વિતદાસ છે ખૂબ જ પૈસાવાળો હોવા છતાં કેવો છે? લોભી છે. તો મારે એમને કોઈ પણ ઉપાયે છેતરવો છે. તો એવું વિચારી કુટનાથ છે વિતદાસના ઘરે જાય છે અને કહે છે, અરે ઓ શ્રેષ્ઠી, મારા ઘરે આવતીકાલે મારા કુટુંબના લોકો છે એ મહેમાન બનીને આવવાના છે. તો રસોઈ વગેરે બનાવવા માટે કૃપા કરી અને થોડા વાસણો મને આપો. પરમ દિવસે એ વાસણો હું તમને પાછા આપી જઈશ. તો પાડોશી ધર્મના કારણે વિતદાસ છે કુટનાથને વાસણો આપે છે. વાસણોનો ઉપયોગ થઈ ગયા પછી એ વાસણો પાછા આપવા માટે કુટનાથ છે વિતદાસના ઘરે આવે છે. તો તે વાસણોની સાથે કુટનાથ છે બીજા કેટલાક નવા અને નાના વાસણો પણ રાખે છે. તો નવા અને નાના વાસણો જોઈ અને આશ્ચર્યચકિત થયેલા વિતદાસ છે એ કુટનાથને કહે છે, અરે ઓ મિત્ર, આ વાસણો મારા નથી. કુટનાથ કહે છે કે મિત્ર, આ જે વાસણો છે એ તે જે વાસણો આપ્યા હતા એમની રાત્રે મારા ઘરે પ્રસૂતિ થઈ છે, મતલબ જન્મ થયો છે. તો આ નવા અને નાના વાસણો છે એ તમારા વાસણોના સંતાનો છે. તો અહીંયા સુધી આપણે આગળના વિડીયોની અંદર અભ્યાસ કરી ગયા હતા. હવે આગળ જોઈએ. અત્યરૂપેણ નૂતનાની પાત્રાણી સંપ્રાપ્ય વિતદાસઃ પ્રસન્ન જાતઃ. તો અત્યરૂપેણ નૂતનાની પાત્રાણી સંપ્રાપ્ય, તો નવા અને નાના વાસણો પ્રાપ્ત કરીને વિતદાસઃ પ્રસન્ન જાતઃ, તો વિતદાસ છે ખુશ થઈ જાય છે. હવે વિચારો કે જે લોભી હોય અને એમને આવી રીતે વસ્તુ મળે તો એ ખુશ જ થાય ને. તો વિતદાસનું પણ એવું થાય છે કે આ નાના અને બીજા નવા વાસણો જોઈ અને વિતદાસ છે ખુશ થઈ જાય છે, પ્રસન્ન થાય છે. વ્યતીતેષુ કતિપયેષુ દિવસેષુ કુટનાથઃ પુનરપી વિતદાસમ પાત્રાર્થ પ્રાર્થયત. વ્યતીતેષુ એટલે કે વીતી ગયેલા, કતિપયેષુ એટલે કે કેટલાક, દિવસેષુ એટલે કે દિવસો પછી, કુટનાથ એટલે કે કુટનાથ, પુનરપી એટલે કે ફરીવાર, વિતદાસમ પાત્રાર્થ પ્રાર્થયત, તો કુટનાથ છે ફરીવાર વિતદાસને વાસણો આપવા માટે પ્રાર્થના કરે છે, કહે છે. તો વીતી ગયેલા કેટલાક દિવસો પછી કુટનાથ છે ફરીવાર વિતદાસને વાસણો આપવા માટે કહે છે. હવે વિચારો, વિતદાસ છે વાસણો આપે કે ન આપે? બધા જ આપી દે, હા, કારણ કે એને ખબર છે કે બીજા નવા અને નાના વાસણો મને મળવાના છે. પ્રદતેભ્યઃ પાત્રેભ્યઃ અપી અધિકાનાં પાત્રાણાં લાભો ભવિષ્યતિ ઇતિ દુર્મત્યા પ્રેરિતો વિતદાસઃ તસ્મૈ સર્વાણી ઇષ્ટાની પાત્રાણી દત્તવાન. તો પ્રદતેભ્યઃ પાત્રેભ્યઃ અપી અધિકાનાં પાત્રાણાં લાભે, તો વધારે પાત્રોના લોભને કારણે, વધારે પાત્રો મને, વાસણો મને મળશે એવા લોભના કારણે, એવી ઇતિ દુર્મત્ય, એવી દુર્મતિથી પ્રેરાઈને વિતદાસઃ તસ્મે, વિતદાસ છે તેમને સર્વાણી ઇષ્ટાની પાત્રાણી દત્તવાન, બધા જ વાસણો એમને
આપી દે છે. તો એમને એવું થાય છે કે હું બધા જ વાસણો એમને આપી દઉં તો વધારે નવા અને નાના વાસણો મને મળશે. તો એવી દુર્મતિથી પ્રેરાય અને આ વિતદાસ છે એ કૂટનાથને બધા જ વાસણો આપી દે છે. વ્યતિતેપી એક માસે યદા કૂટનાથઃ પાત્રાણી ન પ્રત્યપિતવાન. વ્યતિતેપી વીતી ગયેલા એક માસે યદા કૂટનાથઃ પાત્રાણી ન પ્રત્યપિતવાન. એક માસ વીતી જવા છતાં, એક મહિનો વીતી જવા છતાં આ કૂટનાથ છે વાસણો પાછા આપવા માટે આવતા નથી. તદા ચિંતામાં પન્નઃ વિતદાસઃ કૂટનાથ ગૃહં ગત્વા સ્વકીયાની પાત્રાણી અયાચત. તો ચિંતામાં પન્નઃ ચિંતામાં મુકાયેલો વિતદાસ કૂટનાથમ ગૃહમ ગત્વા કૂટનાથના ઘરે જાય છે અને કહે છે સ્વકીયાની પાત્રાણી અયાચત પોતાના વાસણો છે માગે છે. તો વીતી ગયે એક માસ વીતી જવા છતાં, એક મહિનો વીતી જવા છતાં આ કૂટનાથ છે એ વિતદાસને વાસણો પાછા આપવા માટે આવતા નથી. તો ચિંતામાં મુકાયેલા વિતદાસ છે કૂટનાથના ઘરે જાય છે અને પોતાના વાસણો છે માગે છે. કૂટનાથ સશોકમ અકથયત. તો કૂટનાથ છે શોક સાથે કહે છે, દુઃખ સાથે કહે છે ભવતઃ સર્વાણી પાત્રાણી મૃતાની. મોસ્ટ આઈએમપી ભવતઃ સર્વાણી પાત્રાણી મૃતાની. અરે ઓ તમારા બધા જ વાસણો મૃતાની મૃત્યુ પામ્યા છે. એ શોક દુઃખ સાથે કહે છે. શું કહે છે કે ભવતઃ સર્વાણી પાત્રાણી મૃતાની, તમારા વાસણો છે મૃત્યુ પામ્યા છે. વિતદાસ કોપવિષ્ટ સન અકથયત. વિતદાસ કોપવિષ્ટ ગુસ્સા સાથે કહે છે. વિતદાસ છે ગુસ્સા સાથે કહે છે. એવમ કથમ ભવેત. એવું કઈ રીતે બને? વિતદાસને ગુસ્સો આવે છે અને કહે છે કે એવું કઈ રીતે બને? ભોવચક ત્વમ મિથ્યા વદસી. અરે ઓ લુચ્ચા, અરે ઓ ઠગારા, તું ખોટું બોલે છે. શું કહે છે? ભોવચક એટલે કે ઠગારા. ત્વમ મિથ્યા વદસી, તું ખોટું બોલે છે. મિથ્યા એટલે કે ખોટું, વદસી એટલે કે કહે છે કે તું ખોટું બોલે છે. નિર્જીવાનામ પાત્રાણામ મરણમ કથમ સંભવતી. નિર્જીવાણામ એટલે કે નિર્જીવ વાસણોનું મરણમ કથમ સંભવતી, મૃત્યુ કઈ રીતે સંભવિત બને? તો અરે ઓ લુચ્ચા, તું ખોટું બોલે છે. નિર્જીવ વાસણોનું મૃત્યુ કઈ રીતે સંભવિત થશે, કઈ રીતે સંભવિત બને? કૂટનાથ ધૈર્યમ અલંબય. તો કૂટનાથ છે ધીરજ સાથે કહે છે. શાંત વચસા, શાંતિથી અવદત કહે છે. ધીરજ અને શાંતિથી કહે છે. મહોદય યદિ પાત્રાણામ જન્મ ભવતી. જો વાસણોનો જન્મ થાય તો તહિ તેષાં મરણમપી ભવતી. શું કહે છે કે જો વાસણોનો જન્મ થાય તો એમનું મૃત્યુ પણ થાય. જેનો જન્મ થાય એનું મૃત્યુ પણ થાય. પૂર્વે જાતાની પાત્રાણી ભવતઃ ગૃહે વિલસંતી. પૂર્વે જાતાની પહેલાં મળેલા વાસણો ભવતઃ એટલે કે તમારા ગૃહે વિલસંતી. ગૃહે એટલે કે ઘરે, વિલસંતી એટલે કે શોભી રહ્યા છે. તો શું કહે છે કે પહેલાં મળેલા વાસણો જે છે એ તમારા ઘરે શોભી રહ્યા છે. યાની પાત્રાણી ભવદ્ભી તતાની તાની મમ ગૃહે મૃતાની. તો પછી જે તમે કાંઈ મને વાસણો આપ્યા હતા એ મારા ઘરે મૃત્યુ પામ્યા છે. તત્ર અહમ કિમ કરતું સમર્થ. તો હું આમાં શું કરી શકું? પહેલાં જે વાસણો હતા એનો મારા ઘરે જન્મ થયો હતો અને એ તમારા ઘરે અત્યારે શોભે છે, અને પછી જે વાસણો તે મારા ઘરે મૃત્યુ પામ્યા, તો હું શું કરી શકું? જુઓ, જન્મ ભવતી પાત્રાણામ મરણે સંશય કથમ. જે વાસણોનો જન્મ થયો હતો એનું મૃત્યુ થયું તો એમાં સંશય શા માટે, શોક શા માટે? સંશય કરવો જોઈએ નહીં. જગતિ યત સમુત્પન્નમ નશ્યતિ સર્વથા ધ્રુવમ. જગતિ યત સમુત્પન્નમ. જગતિ એટલે કે આ જગતની અંદર જે પણ કાંઈ ઉત્પન્ન થાય છે, જેનો કાંઈ જન્મ થાય છે, નશ્યતિ એ નાશ પણ
પામે છે, સર્વથા ધ્રુવમ ચોક્કસપણે નિશ્ચિત રૂપે એમનો નાશ પણ થાય છે. તો આ જગતની અંદર જે જન્મે છે એનું નિશ્ચિત રૂપે મૃત્યુ પણ થાય છે, ચોક્કસ અવશ્ય એમનું મૃત્યુ પણ થાય છે. આવું કોણ જણાવે છે? કૂટનાથ. કોને કહે છે? વિદ્યાસને, કે આ જગતની અંદર જે કાંઈ ઉત્પન્ન થાય છે એ નિશ્ચિત રૂપે મૃત્યુ પણ થાય છે, નાશ પણ પામે છે. તો આમાં હું શું કરી શકું? જે પાત્રોનો જન્મ થયો હતો એનું મૃત્યુ થયું, તો એમાં સંશય શા માટે? તો આ છે કૂટનાથની કૂટનીતિ. જો પહેલાં આવે છે, વાસણો માગે છે, પાછા નવા અને નાના વાસણો સાથે આપે છે, તો વિદ્યાસને લોભ થાય છે કે ના, હજી પણ મને વધારે નાના અને નવા વાસણો મળશે. તો આ લોભના કારણે વિદ્યાસ છે એમના ઘરે જેટલા પણ વાસણો હતા એ બધા જ છે એ કૂટનાથને આપી દે છે. અને પછી કૂટનાથ શું કહે છે કે એ જે કાંઈ વાસણો હતા એ મારા ઘરે મૃત્યુ પામ્યા છે, તો હું શું કરું? એમાં શોક કઈ બાબતમાં? કે જેનો જન્મ થાય છે એનું મૃત્યુ અવશ્ય થાય છે. તો આજે આપણે જે કંઈ ચેપ્ટર જોયું એનું ટ્રાન્સલેશન છે તમારે ફેરબુકમાં લખવાનું છે.